ના ના, એની વાત જો પ્રમુખને લઈને મુકેશભાઈની વિચારધારા છે, એમનો પાડોશી છે એ કહી શકે, પણ સમાજના એ આગેવાન પણ છે, પ્રમુખ પણ રહી છે, કે હાલમાં મંત્રી પણ છે. મેં પહેલા પણ કીધું પ્રદીપભાઈ કે તો અન્ય સમાજના હું મુકેશભાઈને કહું છું કે તમારા મતે મંત્રી પણ બન્યા, ધારાસભ્ય બન્યા છે, કારણ કે એમના પણ નામ આપો. ઠાકોર વિકાસ બોર્ડ એટલે ખાલી કુંવરજીભાઈ પરસોત્તમભાઈ લાગુ ન પડે. અન્ય સમાજને તમે મત આપો, એના મંત્રી પણ એની આગળ રજૂઆત કરી લઈને જાઓ. કારણ ખાલી કોળીના નેતાને તો આપણે ટાર્ગેટ કરવા આવું ખરેખર ના હોય. બે બાજુ આપણે વાત કરવી પડે. હું એમ માનું છું કે ભાઈ દીક્ષિતભાઈ છેતરાવાનું છે ફાઇનલ છે, થોડું અને જાજુ. અમે તમારે ક્યાં છેતરાવું છે એ તમે નક્કી કરી લો, એ વાતમાં આપણે સ્વીકારવી છે. પણ ખાલી એક જ વ્યક્તિની જવાબદારી ના હોય. આમાં બીજા સમાજને પણ તમે મત વોટ કર્યો હોય, તમારો મુદ્દો હોય તો એમની આગળ પણ જવું પડે. એ પણ મંત્રીમંડળોમાં બેઠા છે, ધારાસભ્યોમાં બેઠા છે, સરકારમાં છે. ખાલી કુંવરજીભાઈ ને ટાર્ગેટ બતાવવા એ હું યોગ્ય નથી માનતો. પછી હીરાભાઈ હોય, પરસોત્તમભાઈ સૌ સાથે મળીને આગળ કામ કરે. માનસિકતા કોની કેવી છે એ મુકેશભાઈ ને વધારે અનુભવ, એની અંદર કોઈ ટિપ્પણી નહીં. મુકેશભાઈ, આજે એમાં એવું છે, જો પરસોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, આ લોકોએ તો મારી વાત સાંભળો કે ગુજરાતની અંદર કોળી સમાજને સંગઠિત કરવા, કોળી સમાજના ઘણા બધા કામ, કદાચ એની પાસે ગયા હોય ને કોઈ નિરાશ થયા હોય, અત્યાર સુધી દાખલો મને નથી મળ્યો, કદાચ મારી કરતા વધુ પ્રવીણભાઈ નજીક છે. પણ હવે આ લોકો વડીલ છે, ઉંમરલાયક છે, રાજકીય નેતા છે, પણ હવે ખરેખર સમાજને શિક્ષણ તરફ વાળવા માટે, સમાજને સંગઠિત કરવા માટે, સમાજના ઉદ્ધાર માટે એને બધી સરકારમાં બેઠા છે. અમે સંગઠન વાળા માંગણી કરી છે કે તમે સરકારમાં બેઠા છો તો 2000 કરોડથી વધુ ફંડ નાખો અને લોન જે મળે છે બોજા પદ્ધતિ નાખે છે નિગમમાં સરળતાથી. તો એ લોકો માંગ ન કરીએ કે માત્ર સંગઠન વાળા આપણે બધા કેમ માંગ કરી? એને નથી ખબર પડતી, એને બધી જ ખબર પડે છે. આજ પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે અન્ય XYZ સમાજ, એના કેસ પરત ખેંચા હોય. હિન્દુસ્તાનની અંદર એવું તો નથી ને ગુજરાતમાં કે અમીર ને ગરીબ બે કાયદા છે, તમારા કેસ નાબૂદ થાય ને અમારા નો થાય. તો અમારી માંગ છે કે અમારી 6 થી 7 જે માંગ છે, ખોટા કેસ પરત બાહેધારી લો ને પ્રવીણભાઈ, બાહેધારી આપો આમની વાતની. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.